તો જેતપુરની આ ઘટના યુવકને મારવાનો કેસ અને તેને લઈને કાર્યવાહીનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગોંડલના પટેલ સમાજના યુવાનને મારવાનો કેસ અને તેને લઈને કાર્યવાહીનો ધમધમાટ. ઇજાગ્રસ્ત સગીરને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયા પહોંચ્યા છે. તો પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પીડિતને મળવા માટે પહોંચ્યા છે અને ઇજાગ્રસ્તની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગોંડલનો આખો આ કેસ અને પટેલ સમાજના યુવાનને મારવાનો આ કેસ છે, જેને લઈને સમાજમાં રોષ એ ઉત્પન્ન થયો છે. ઇજાગ્રસ્ત સગીરને મળવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયા પહોંચ્યા છે અને સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પીડિતને મળવા માટે પહોંચ્યા છે. ઇજાગ્રસ્તની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને જેના કારણે બે દિગ્ગજ નેતાઓ અત્યારે તેની ખબર અંતર પૂછવા માટે એ હોસ્પિટલ પહોંચ્યા છે. એક તરફ પટેલ સમાજના આ યુવાનને મારવામાં આવ્યો, જેના કારણે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર. વિક્રમસિંહ, ગોંડલના પટેલ સમાજના યુવાનને મારવાનો કેસ, જયેશ રાદડિયા, ભરત બોગરા, દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે ખબર અંતર પૂછવા. વિક્રમસિંહ, જે અંકો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગોંડલના એક પટેલ સમાજે જે 17 વર્ષીય યુવકને છે તે મારવામાં આવ્યો હતો. મારવાના છે તે વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે સવારે જે છે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો જે વાયરલ કરવામાં આવી હતી કે આ પટેલ સમાજના આગેવાનો ત્યાં છે, ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને મળવા છે ત્યારે જયેશ રાદડિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પહોંચ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્તને હાલ ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર જે ચાલી રહી છે. ત્યારે પટેલ સમાજ દ્વારા છે ત્યારે આવતીકાલે ગોંડલ બંધનું પણ એલાન છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું છે. ત્યારે માર અને સખ્તમાં સજા થાય અને જાહેરમાં સરકસ કાઢવાની છે ત્યારે માંગ પણ કરવામાં આવી છે. જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પટેલ સમાજના યુવાનને માર્યો હતો અને જેનો વિડીયો પણ વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ઉપર અને ખૂબ નિર્મમતાથી તેને લાકડીના ફટકા કેટલાક યુવકો મારી રહ્યા હતા અને જેને લઈને સમાજમાં રોષ ફેલાયો છે અને સમાજની વાડીમાં સમાજ એકઠો થયો હતો અને સાથે સાથે લડી લેવાની તેમણે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવાનની અત્યારે સારવાર ચાલી રહી છે. ત્યારે જયેશ રાદડિયા ધારાસભ્ય તેઓ ત્યાં તેના ખબર અંતર પૂછવા માટે એ પહોંચ્યા અને સાથે જ ભરત બોગરા પણ ત્યાં પહોંચ્યા ખબર અંતર પૂછવા માટે.